વેપારી આવ્યો હોત ને તો બધું હાલ દેવું છે ઉસક ને ઉસક. હવે તમાકુ તાજું ઊભું રહેવું નહીં અને હાલી જ દેવું છે. તમાકુ હાલ દેવું છે. હા રવે, હવે આપણે કોઈક તમાકાની તું વાત કરતો તો આપણે તો ઊભું ને ઊભું હાલ દેવું છે. મારે નવરાઈ નહીં અને આ બધું ખૂણ માથાકૂટ કરે. કોઈ વેપારી તાર પાલમાં મારા પાલમાં છે એમ? બે વેપારી છે તો હારા વાત કે ને ઊભું ને ઊભું હાલ દો. વેપારી સારા છે. હારા છે એમ? તો ભાઈ સારા વેપારીને મારા કેશ પૈસા જોવે છે. ગામમાં 2-3 જણાની રાશિ તમાકુ રાશિ એમ? આ પેલા કોઈક રમણીયાની ભમણિયાની રાશિ એની રાશિ ઈયને રાશિ રમણ ભમણિયાની. તો ઈ તો કોઈક પેલા જીવલાની શિવલાની વાત હતી. ઈ ચારના વેપારી થઈ ગયા. વેપારી થઈ ગયા આપણે? એટલે ઓહો પૈસા તો હાલ છે ને? પૈસા તો હાલ છે તો માગ છે એટલા. ઓય આમ તો મારા બેટા વચ્ચે આયા તો કોઈ ખૂચી લેવા કે અમાર તો તબેલો ને ફબેલો ને ઠેઠડા ઠેકશે મારા બેટા. ઓય તબેલો પેસીન ગાય ભાઈ બહુ ભેળું કરી છે. એવું છે એમ? તો ફોન નંબર આલી તું ફોન બનાવી હું ફટાફટ ફોન કરી લઉં એટલે બોલાવી લઉં. નંબર આલો. હા નંબર આલી દે. નંબર નાખ દો આમાં. નંબર નાખીને મને ફોન ઓકે આલીને આલી દે તું. આરે ઉપર પર નંબર હોય. મિસ કોલ જો છે ફોન કર. હા તો ઈ તો ફોન કરશે હોમેથી. હા મિસ કોલ મારે ને મને નહીં ફાવતું એટલે ઈ ફોન કરશે હોમેથી. અમે ફોન કરશે. હા પૂછવાનું કે તમાકુ મારે આલવાની છે. ઓવે ઈ તો હોમેથી મને કહે છે બરાબર. બરાબર. સારું સારું હડો હવે મારું બધું શું કરશે તાર હવે આ તમાકુ તો હવે ઊભું થઈ ગયું હોત ને તો બધું આ પાર મેળવે. લઈ જાય રોઠાવતી. હલો હેલો મુખી બોલ્યા? ઓવે ભાઈ એટલે તમારે તમાકુ કે 4-5 વીઘા ઊભું છે, સાચી વાત? સાચી વાત ભાઈ. ઊભું ને ઊભું હાલવાનું છે. પાક ઉપર આવી ગયું છે. તો અમે રાખા છે તો અમે જોવા આવવાનું પછી બોના ખત લઈ આલી દઈ. હા તો ઊભું ને ઊભું હાલવાનું છે. મારે બધા 25 રૂપિયા આમ કે અમે બધા કટલાકુણ કરે હુકુન બુકુન એવું સાંભળ્યું તો કે આ વેપારી ઊભું રાખે છે બરાબર. પેલા વેપારી થોડુંક આડું રાખે છે અને પેલા વેપારી રહ્યા થોડુંક પતન બધા પાડીને રાખે છે. એટલે મારે તમે ઊભું લેતા હોય તમને દાલવું છે. થળિયા ઉધી લઈ રહ્યા છે. ઓહો તો તમે આવી જાઓ ને ફટાફટ ભાઈ હું એમાંથી નવરો છું. પૈસા મારા કેશ જોઈશે. અમે આવી જાય જીવલોન બે વેપાર કરે જ છે હમણાંથી. એ સારું સારું હડ એ આવી જાઓ તમે. આવી જા અમે. એ સારું હડ છોકરા જો હાલ બેનું કોઈ જો એડમ હમું નહીં આબા દીધું. હમું નહીં આબા દીધું પછી તમાકામાં હવે કોઈ હમું આબા દે એમ નહીં. એટલે હવે ઊભું ઊભું હાલી દો આપણે તો નકે કશું ભાળશે નહીં. આપણે તો પૈસાથી મતલબ પછી તો શોકે કરાજ પડતા પદો ફટાફટ ફોડી નાખતા. પૈસા લઈને શું એટલે જીવાભાઈ મુખીનો ફોન આવ્યો હતો. ફોન કર્યો તો તે? ફોનમાં વાત થઈ છે તમાકુ એને 4-5 વીઘા ઊભી છે. હા તો રાશિ લેરી એમાં આપણને મળે એવું છે. હા તો તમે વાત આમ કરી? વાત કરી હવે ભાઈ તારા હવે જેટલા કાપલા મળે એટલા પોઈન્ટ જેવું છે ને 5 પૈસા મળે એવડી આપણને. હા એટલે મોઠા જેવું છે એ વાત સાચી છે પણ વેલા થતી રાશિ લે ને તો મુખી બાબા મારો મોનસિત ખરી ને વાત તમે કરી બાકી કરી બાકી ખેતરમાં છે ને અહીંયા જવાનું જ છે આપણે જોવા. તો રાશિ લે તમાકુ હવે હેડો હડો તાર રૂબરૂ મળો. રૂબરૂ મળે હેડો. ગરદાણી મળો ખબર પડે ને આપણે આડી મુખીનું ખેતર હશે. આરી જોડી છેતર તાર મારો વાડી તાશી થોડી એટલે મુખી તો હોમો ઉભો ને છોકરો બે મારા વેળા ઉપાસે હોય અને વાટવાનું ચાલુ છે. આ ચંતર વાડી નાખી છે. શિવલા છે ભાઈ આજ બોલો. તમાકુ રાખવા હતા પણ ચમ આ ચમ છે વાડી નાખી છે આવી રીતની બધી. આવા થળીએ કોણ લે હે? અલ્યા ભાઈ તમારે લેવા હોત લેજો પણ મેં આજ કામ ચાલુ કરાવ્યું છે. ઉપર વાદળ જુઓ મારે કોઈ વાત હું ખેતીમાં હમું નહીં આબા દીધું. તમે આમ તો વાટી તો સારું કર્યું તો પાછો ફાયદો છે કુડું. આપણે તો ઉછક રાખવાની હતી એટલે ઉસક રાખ્યો હું તો આજે જ એક મજૂર લાવ્યો છું. એક જ મજૂર લાવ્યો છે. હા એટલે એને આખું ઉધડું મેં આલ્યું છે. એના પૈસા તમે કાપી નાખજો. તો બરોબર વાંધો નહીં. હા શું કરેલા ભાઈ તું? તમાકુ વાટું છું. એમ તમાકુ વાટતો હતા ને તે વાટવા રાખી છે. સારું તમારે મજૂરી આવજે. હા રેડી બરાબર. એ આ તમાકુ છે આડ્યું છે ને આ 60 વીઘા હાલવાનું છે. 60 એટલે તમાકુ જ હાલવાનું જમીન નહીં હાલવાનું. એટલે અંદાજન કેટલા મણ થાય તમારે તમારે? હવે આમાં શું છે ત્યાં બધું મારે તો ભાગ્યા કોમ કરે છે અને મારે તો ઓછું આવવાનું હશે. આ છોકરું આવે છે વર રાખો એમ ને? વર રાખવાની બધું કરે પણ આમ કે ભાવ આ સારો છે. ભાવ તો વળી 1800-2000 નો છે. હવે પણ એ તો જીવો તમારા કિસ્મત. આ શું છે કે આ વાદળ બાદળ થાય છે કે ઈ તો એ જોઈ લો તમે. તમાકુ તો જોવું ના સારો છે. લીલો સારો છે. લીલો છે રેડી છે. લીલો કલર તો સારો તમાકુ સારી છે. હવે ભાઈ કલર તો સારો અમારોય છે. ભાવને ખબર છે અમારો કલર સારો હોય તમાકુનો સારો હોય કે હા એ બધું વાટી વાટીને પડતું કર પણ એકદમ આલી રહેવા દે પછી બધું થડમથી ઘાટ ભરું તું.
હવે શું કરવું છે બોલો? 3.5 લાખ રૂપિયા આલ દે. અલ્યા ભાઈ 4.5 માં તો પેલો રમણીયન ભમણીયો માજીને ગયા છે અને તમને 3.5 માં હું આલું. તો 4 માં રાખ. હવે 5 માં તમે સોદો કરી દો 60 વીઘા જીવો તમારા કિસ્મત. હોય છે મારા બડા આમ તો. જો વજન છે. હવે આ થાળી જેવડે પોદળો તમે જે ભાળ્યા છે તમારા બાપ ગુજરાત મોય ના એવડો તમે જાનમાં ખેતી કરો છો 4 ના વેપાર અમે તો 4 નો ચાલુ કર્યો છે. તો પછી જીવલા તમે હવે એક કામ કરો. હવે તમે બોનું ચાર કરશો. બોનું વળી આ વાત થઈ છે એટલે કાલથી આવી જાય. બોનું લેવાનું ને બધું પેલું રેડી? ગાડી લઈને આવી જા કાલ. હા ગાડી લઈને આવી જાજો અને આખા ગામ પૂછજો કે પૈસામાં મારું કામ થોડું કડક છે અમારા હો. ખાળી મોટી છે કે વાઢીનું હોયથી મજૂર કરીને ને તે હુકવી નાખશે. અરે હું તો કોઈ ખળી મોટી હોય તો કે તમારા થળી મોટી હોય પણ કહેવાનો મતલબ શું છે કે મારું કામ કાઢું છે. પૈસા ટકે મારે રોકડા જોવે છે. ના રોકડા જ લઈને આવશે હે. આપણે તો તરત હા ગાડી ભરીને તરત પૈસા. તરત પૈસા. તરત પૈસા જુઓ. હવે આ પતું જુઓ થાળ જેવડું પતું છે. હવે આ કેટલા સારું વળી રહ્યું છે. આ તો વજનમાં આવું ને આવું જ વજનમાં રહે. ફૂંકાઈ જાય તો આવું વજનમાં રહે. હોય. કિલો 500 કરવું થશે જો. એક પતું મારા કિલ્લાનું હોય છે. રેડી? ખેતી માવડી જોરદાર છે મુખીની બી. અરે હું ઉપર ને ઉપર રું છું. સારું તો હવે કાલ આવો તાર અમે નીકળો. કાલે આવશે. હા કાલે આવી જાજો. બોનું આલું હોય તો આલી દો. બોનું લાયો છો? કાલ બધું ભેળું રાખો ને. હા તો કાલે રાખજો. કાલની વાત હેડો કાલે. સારું જો તમે હળો. ઘરને બધાને પૂછી લેજો હો. હવે અમારે તો પૂછી લીધું. સારું વહેલા આવશે તો અમે. હવે તું એ વહેલા આવજે અને હવે ઓમ ને ઓમ તું કોમ કરે જાજે. બરાબર? હવે તારે તો આમ તો અમે તને 300 રૂપિયા આલતા પણ અહીંયા પણ મેં 500 કીધા છે. એટલે તારે સારું કાયમ નો છે કે મજૂર તું એટલે રેડી. હવે તું એ જા દાડો હાથમાં નહીં સારું હે તારે ખાવા પીવાનું ને બૈરો છોકરો ને બધું તારે વળી રોતવા છે ને જા. હો? એ હાથમાં જાજે અને કાલ વહેલો આવી જાજે. એ હારું અમે પગ મેલીને જા. રમણીને ભમણીઓ તો મારા બેટે 2.5 લાખમાં જ માજી છે. 2.5 લાખમાં જ. એટલે ઓયાનો કોટો કાઢી નાખ્યો છે. 5 માં સોદો 2 હતો. બરાબર? રેડી થઈ ગયું. હવે અમે હવે તારે આપણું પૈણવું પડશે કે આ મારો બનાસકોઠો આ